નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવમાં. અને આ ચેનલ ઉપર તમને ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયનું જે તમારું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આપવાના છે. આજે આપણે આ વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જે છે તેની અંદર ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયનો પ્રશ્ન નંબર 1 અ અને બ તેનું એટલે કે સંપૂર્ણ પ્રશ્ન 1 નું આપણે સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈશું. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1 અ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એમાં આપણને પહેલો સવાલ આપ્યો છે કે ભાઈ 5મા ચેપ્ટરમાંથી કે પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનારા આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવ્યા છે? તો ભાઈ આજે પરંપરાગત સંસ્કૃતિનું એટલે કે અનુસૂચિત જાતિઓની વાત થાય છે તો એને ક્યાં અનુસૂચિમાં દાખલ કરવામાં આવ્યા છે. એટલે કે સ્પેશિયલ એના માટે શું બનાવવામાં આવ્યું છે? તો કે એક કાયદો બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ બીજું, ગુજરાત અને મધ્યપ્રદેશમાં રાજ્યમાં કયા સરદારોના રજવાડા હતા? હવે જો ખાસ યાદ રાખજો, ગુજરાત અને મધ્યપ્રદેશ એટલે કે પશ્ચિમ ભારત આવશે. કયું આવશે? ગુજરાત અને મધ્યપ્રદેશ એટલે કયું થશે? તો કે પશ્ચિમ ભારત થશે. અને પશ્ચિમ ભારત આવે તો પશ્ચિમ ભારતમાં કયા સરદારોના રજવાડા હતા? તો કે ભીલ સરદારોના રજવાડાઓ હતા. તો અહીંયા જવાબ લખી દેવાનો, ભીલ સરદારોના. ત્યારબાદ ત્રીજો સવાલ, 17મી સદીમાં કયા લોકો દારૂગોળો અને તોપનું નિર્માણ કરી શકતા હતા? તો ભાઈ 17મી સદીમાં અહમ લોકો જે છે એ દારૂગોળો અને તોપનું નિર્માણ કરી શકતા હતા. તો જવાબ આવશે અહમ લોકો. પછી આગળ, અહમ લોકોએ કયા પાકની? તો કે અહમ લોકોએ ચોખાના પાકની નવીન ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી હતી. કયાની? તો કે ચોખાની. તો ખાસ યાદ રાખવાનું, અહમ લોકો એટલે ચોખાની ખેતી. યસ. પછી નેક્સ્ટ જોઈએ, પ્રકરણ નંબર 6 માંથી પૂછાયેલા પ્રશ્ન. ભારતની વિચરતી જાતિમાં એક જાતિનો સમાવેશ થતો નથી. જો ભારતની વિચરતી જાતિઓ કીધી છે, નટબજાણિયા, બહુરૂપી, વણઝારા કે ભામટા? તો વણઝારાઓ તો હતા, બરાબર છે. નટબજાણિયા નહોતા. નટબજાણિયા છે એ ક્યાંની છે? તો કે આપણા ગુજરાતની વિચરતી જાતિઓ છે. ખાલી ગુજરાતમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? આપણા ગુજરાતમાં. પછી આગળ, દેવી પૂજક સમાજની કૌટુંબિક સમસ્યાના ઉકેલવા લવાદની મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે? લવાદ એટલે કે સમાધાન. તો અહીંયા એક શબ્દ આપ્યો છે લવાદ. લવાદનો મતલબ થાય સમાધાન. શું છે? સમાધાન. એ સમાધાનની મુખ્ય ભૂમિકા કોણ ભજવે? ચંદ્રો અંદર લડાઈઓ થઈ ગઈ હોય એ લોકોને, તો એનું સોલ્યુશન કોણ લાવે? તો એ લોકો શું કહે? અદાલતમાં જતા? તો કે નહીં, અદાલતમાં જતા નહીં. એ લોકો ક્યાં જતા બેટા? તો એ લોકો જ્યાં જતા ને એને શું કહેવાય છે? જ્ઞાતિ પંચ. એ લોકોનું જ્ઞાતિનું આખું પંચ બનાવેલું હોય, બરાબર છે. એ જ્ઞાતિ પંચ છે લવાદની મુખ્ય ભૂમિકા ભજવે છે. પછી નેક્સ્ટ આગળ વધીએ. પ્રાચીન કાળથી ભારતીય સમાજ વ્યવસ્થામાં કઈ વિચરતી વિમુક્ત જાતિનું નામ જાણીતું છે? પ્રાચીન કાળથી ભારતીય સમાજમાં કઈ વિચરતી અને વિમુક્ત જાતિનું નામ જાણીતું છે? તો કે ભારતીય સમાજ વ્યવસ્થામાં વણઝારાઓ. કોણ છે? વણઝારાઓનું શું છે? નામ જાણીતું છે, વણઝારા. યસ, એક્ઝેક્ટલી. પછી આગળ વધીએ. કાંગસિયા, વેડવા, મદારી, ડફેર વગેરે વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી મોટા ભાગે કઈ પ્રથાની જોવા મળે છે? તો આ બધી વિચરતી જાતિની પ્રથાઓ છે એની જીવનશૈલી કઈ પ્રથાની આપણને જોવા મળે છે? તો કે એ લોકોની જે જીવનશૈલી છે એ સમન્વયકારી નથી, સાંસ્કૃતિક નથી, કબીલા પ્રથાની. કબીલા પ્રથાથી એકબીજા સાથે તેઓ જોડાયેલા હતા. કઈ પ્રથાથી જોડાયેલા હતા? કબીલા પ્રથાથી જોડાયેલા હતા. તો જવાબ આવશે કબીલા પ્રથાથી. યસ. પછી આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રકરણ નંબર 7 માંથી પૂછાય તેવા પ્રશ્ન કે ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો? તો ચૈતન્ય મહાપ્રભુ બંગાળની અંદર હરિબોલ હરિબોલ એવો મંત્ર ગુંજતો કર્યો હતો. ત્યારબાદ આગળ, ગુરુ ગ્રંથ સાહિબ નામનો ગ્રંથ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે? ગુરુ ગ્રંથ સાહિબ એટલે શીખ ધર્મ. ઓલા ભાંગડા કરે ને, યસ, એ ભાંગડા વાળા શીખ ધર્મ. આપણે જેઠાલાલ ની સોઢી આવે કે નહીં. પછી આગળ વધીએ. રામચરિત માનસ ગ્રંથની રચના કોણે કરી હતી? રામચરિત માનસ
તુલસીદાસજીએ કરી હતી? તો જવાબ આવશે તુલસીદાસ. ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ છે? નરસિંહ મહેતાથી ભાઈ ગુજરાતી ભાષાના સાહિત્યની શરૂઆત થઈ હતી. આથી ગુજરાતી ભાષાના આદિ કવિ છે નરસિંહ મહેતા. પછી આગળ વધીએ. પાંચમો સવાલ. ઓકે, પ્રકરણ નંબર 8 માંથી કેરળની સંસ્કૃતિ. જો હવે કેરળની મુખ્ય ભાષા કઈ ખબર છે? કેરળની મુખ્ય ભાષા છે મલયાલમ છે. આપણે ગુજરાતમાં ગુજરાતી બોલીએ ને એવી રીતે કેરળની અંદર બોલતા ભાષા છે એ કઈ છે? તો કે મલયાલમ છે. કઈ છે? મલયાલમ. અને એને આ ભાષા ઉપરથી એની સંસ્કૃતિને મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. કઈ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે? મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. કયા સાહિત્યકારને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? કયા સાહિત્યકારને આખ્યાનના પિતા? યસ, ભાલણ. કોણ? ભાલણ. કારણ કે આખ્યાનની શરૂઆત જ ભાલણે કરી હતી. ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? તો કે ભાઈ સાબરકાંઠા જિલ્લામાં, ગરબાડામાં. યસ. અસમ રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે? જો અસમ રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય રાખવું હોય તો એ બી યાદ રાખવાનું. કોને? એ બી ને. અસમનું બિહુ. કયું છે? અસમ રાજ્યનું બિહુ. યસ, યાદ રહી ગયું? એ બી શોર્ટકટ કી. પછી આગળ પ્રકરણ નંબર 9. ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી? અકબરે નહોતી કરી. સવાઈ જયસિંહ. યસ, મહાન ખગોળ વેદતા હતા. સવાઈ જયસિંહ છે કેવા હતા? તો કે ખગોળ શાસ્ત્રી હતા. શું હતા? ખગોળ શાસ્ત્રી. આથી એને વેધશાળાની સ્થાપના કરી હતી. પછી આગળ જોઈએ. કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો? નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો? ભાઈ બંદા બહાદુરે છે એ મુઘલો વિરુદ્ધ શું કર્યો હતો? તો કે બળવો કર્યો તો એની વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું હતું. પછી આગળ કયા પેશવાએ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી નાખ્યું? તો કે બાજીરાવ પહેલા. પછી 1739માં કોણે ભારત પર આક્રમણ કર્યું? તો કે નાદિર શાહ નામનો જે ઈરાનનો શહેનશાહ હતો એને ભારત ઉપર આક્રમણ કર્યું. પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 13 માંથી પૂછાય તેવા પ્રશ્નો. કઈ આપત્તિ કુદરતી છે? કુદરતી આપત્તિ હોય એટલે ખબર પડી જ જાય. ભાઈ હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ અને આગ છે એ તો માનવ સર્જિત છે. દુષ્કાળ થઈ ગયું, પછી પૂર આવે. જો પછી એમાં એવું ન હોય સર અહીંયા અમને દુષ્કાળ જ કીધું એટલે અમે દુષ્કાળ જ યાદ રાખશું, એવું નહીં કરવાનું. જેટલી પણ કુદરતી આપત્તિ હોય ને બધાના નામ યાદ રાખી લેવાના હોય. અહીંયા ભૂકંપ થઈ ગયું, વિકલ્પો બદલાઈ શકે એક્ઝામની અંદર, બરાબર છે. પછી દાવાનળ છે, બરાબર છે. પછી વાવાઝોડું છે, બરાબર છે. આ બધી કેવી આપત્તિઓ છે? તો કે કુદરતી આપત્તિ છે. કેવી છે? કુદરતી આપત્તિઓ છે. પછી નેક્સ્ટ વધીએ આગળ. માનવ સર્જિત આપત્તિ કઈ છે? ઔદ્યોગિક અકસ્માત માનવ સર્જિત આપત્તિ છે. યસ. પછી આગળ કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ એટલે કે જમીનની અંદર હલનચલન થાય તો એના પર જમીન ઉપર ધ્રુજારી આવે તો એવું ભૂકંપ આવે ત્યારે થાય. યસ, ધરતી હલે, ધરતીકંપ આપણે જેને કહીએ છીએ. 16 જૂન 1819 ના રોજ ગુજરાતના કયા સ્થળે ભૂકંપ આવ્યો હતો? ગુજરાતમાં એક જ જગ્યાએ ભૂકંપ આવે વારંવાર, એ છે કચ્છ. જ્યાં મોટા મોટા ભૂકંપ આવે તો કચ્છ જ લખી દેવાનું. અને વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 7 માં અભ્યાસ કરો છો તો ધોરણ 3 થી 8 ના તમારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા આવે છે એના માટે મોસ્ટ આઈએમપી વિકાસ અસાઇનમેન્ટ મુજબ આપણે શું પ્રશ્નપત્ર તૈયાર કર્યા છે બધા જ વિષયના આ વિકાસ અસાઇનમેન્ટમાંથી. તો એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર છે તમારી પ્રેક્ટિસ કરવા માટે. શેના માટે? પ્રેક્ટિસ કરવા માટે. જો તમે વિદ્યાર્થી છો તમારા માટે પ્રેક્ટિસ માટે છે. શેના માટે છે? પ્રેક્ટિસ કરવા માટે. વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ કરવા માટે છે. જો તમે શાળાના શિક્ષક છો અથવા તો આચાર્ય છો તો તમારે આ વિકાસ અસાઇનમેન્ટમાંથી પેપર કાઢી અને તમારા બાળકની એક્ઝામો લેવી છે તો એના માટે પણ આ ઉપલબ્ધ છે, બરાબર છે. રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ પણ છે. એટલે કે આ જે વિકાસ અસાઇનમેન્ટ તમે અહીંયા જે જોવો છો એ સોલ્યુશન સાથેની પણ તમારા માટે ઉપલબ્ધ છે માત્ર ને માત્ર 150 રૂપિયામાં. અને પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જાવ. જો જોવું હોય તો એકદમ ફ્રીમાં જોવું હોય, તમારે ખાલી જોવું છે. શું કરવું છે? માત્ર ને માત્ર જોવું છે. પ્રિન્ટ કરાવવાની ઈચ્છા નથી, તમારે ખાલી જોવું છે. તો ભાઈ આપણી ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન છે એ શું કરી લેવાની છે? ડાઉનલોડ કરી લેવાની છે. શું કરી લેવાની છે? ડાઉનલોડ કરી લેવાની છે.
યસ નેક્સ્ટ આગળ વધીએ પ્રકરણ નંબર 14 કયું સંસાધન અનવીનીકરણીય છે અનવીનીકરણીય સંસાધનો એટલે શું કે જેનો એકવાર આપણે ઉપયોગ કરી લીધા પછી જે સંસાધનનો આપણે બીજી વાર ઉપયોગ કરી શકતા નથી એવા સંસાધનને અનવીનીકરણીય સંસાધન કહેવાય છે તો એવું કયું છે તો કે ખનિજ તેલ એકવાર આપણે ઉપયોગ કરી લઈએ પછી બીજી વાર આપણે એનો ઉપયોગ કરી શકતા નથી પછી આગળ કઈ સિંચાઈના માધ્યમો છે તો કે સિંચાઈ શેના દ્વારા થાય ખેતરની અંદર કુવા દ્વારા થાય નહેર દ્વારા થાય તળાવ દ્વારા થાય તો ત્રણે ત્રણ દ્વારા થાય તો આપણો જવાબ આવશે ઓટોમેટિકલી આપેલા તમામ પછી આગળ માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો હતો તો હડપ્પીય સંસ્કૃતિની અંદર આપણને તાંબાના અવશેષો મળ્યા તો તાંબાનો જ ઉપયોગ શરૂ કર્યો હતો લડાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે હિમાલયના પર્વતીય વિસ્તારમાં ઓલું ભેંસ જેવું મોટું બંબોવાઈ નામનું રૂસડાવાળા વાળ લટકતા હોય યાક યસ બ્લેક કલરનું વાય ફોર યાક નાના હતા જ્યારે ભણતા એબીસીડી ની અંદર વાય ફોર યાક યસ પ્રકરણ નંબર 17 માંથી હવે જોઈએ મકાનને ઘર બનાવવાનું કામ કોણ કરે છે તો કે મકાનને ઘર બનાવવાનું કામ કડિયા કરે એ તો મકાન બનાવી દે મહિલાઓ દ્વારા થાય બેટા ઘર બની ગયું હોય પછી એની અંદર બધી વસ્તુ શણગારવી યોગ્ય સ્થાને રાખવી યોગ્ય રીતે ગોઠવવી કોઈને આમ ઘરે આવ્યું હોય તો આમ સરસ ઘર લાગવું જોઈએ એવું બધું કામ મહિલાઓ કરતી હોય છે એટલે કે મહિલાઓ દ્વારા થાય છે પછી આગળ જોઈએ ગુજરાતમાં શહેરી વિસ્તારમાં દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા કેટલી છે ગુજરાતમાં શહેરી વિસ્તારમાં તો કે 800 ને કેટલી છે તો કે 80 છે પછી ભારતના કયા રાજ્યમાં મહિલાઓએ દારૂબંધી કરવા માટે સરકાર સામે સફળ આંદોલનો કર્યા હતા તો ભાઈ બિહારમાં ગુજરાતમાં તો પહેલેથી જ શું છે દારૂબંધી છે પંજાબમાં તો છે જ નહીં ઉત્તર પ્રદેશમાં નથી બિહારની અંદર દારૂબંધી કરવા માટે મહિલાઓ આંદોલન કર્યું હતું શું નાબૂદ કરવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ નિવારી શકાય બરાબર છે તો કે જાતિગત ભેદભાવ જો દૂર કરવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ છે આપણે એનું સોલ્યુશન લાવી શકીએ છીએ હવે પ્રકરણ નંબર 18 ની વાત કરીએ પહેલાના સમયમાં સંદેશો મોકલવાની રીતોમાં કોઈ એક રીતનો સમાવેશ થતો નથી ઢોલ વગાડીને સંદેશો મોકલાતો આગ કે ધુમાડાથી મોકલાતો ઝંડો લહેરાવીને મોકલાતો પણ મોટા અવાજે રડી રડીને કોણ સંદેશો મોકલે કોઈ મોકલે એટલું બધું જોરથી રોઈ કોણ શકે રડી કોણ શકે તમે રડી શકો યસ ઓર નો કોમેન્ટમાં કહી દેજો નીચેના પૈકી સંચાર માધ્યમ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે કયું સંચાર માધ્યમ શ્રાવ્ય પ્રકારનું છે કેવા પ્રકારનું શ્રાવ્ય એટલે કે માત્ર સાંભળી શકાય જો શ્રાવ્ય પૂછે એટલે કે માત્ર અને માત્ર શું હોય તો કે સાંભળી શકાય તેવું શું હોય માત્ર અને માત્ર સાંભળી શકાય તેને શ્રાવ્ય કહેવાય તો કે સાંભળી શકાય એવું તો રેડિયો જ છે બાકી ટેલિવિઝન જોઈ શકાય સિનેમા જોઈ શકાય મોબાઈલ ફોન જોઈ શકાય એટલે જવાબ આવશે રેડિયો પછી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોબાઈલ ફોનનો ઉપયોગ શાના પૂરતો કરવો જોઈએ તમારા માટે છે ખાસ ભાઈ હોમવર્ક કરવા માટે નહીં કરવાનો સંદેશાની આપલે માટે નહીં કરવાનું માત્ર અને માત્ર વાતચીત માટે કરવાનું ઊંઘ સુવા માટે કોણ મોબાઈલ વાપરે પછી આગળ સરકાર કોના દ્વારા લોક કલ્યાણ યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે તો કે જાહેરાતો દ્વારા પછી પ્રકરણ નંબર 19 છેલ્લું કયા બજારની દુકાનો આપણા ઘરની આજુબાજુમાં જ હોય આપણા ઘરની આજુબાજુમાં જે દુકાનો હોય એને આપણે શું કહીએ છીએ મહોલ્લા બજાર કે આપણા ઘરની આજુબાજુમાં જેવા સોસાયટીની બહાર નીકળે એટલે તરત આપણને સામે દેખાઈ જાય એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલી અલગ અલગ પ્રકારની દુકાનો હોય તેને શું કહેવાય શું કહે છે એક જ બિલ્ડિંગમાં એક સાથે તો એને શોપિંગ કોમ્પ્લેક્સ કહેવાય અથવા તો શોપિંગ મોલ કહેવાય બરાબર છે વિશ્વમાં સૌથી વધારે ગ્રાહકો કયા દેશમાં છે જો બહુ સિમ્પલ વસ્તુ છે જે દેશની વસ્તી સૌથી વધુ હોય ત્યાં ગ્રાહકો સૌથી વધારે હોય વસ્તી વધુ તો વિશ્વની સૌથી વધુ વસ્તી કયા દેશની અંદર છે તો કે આપણા ભારત દેશની અંદર છે કયા દેશમાં છે તો કે ભારતમાં છે તો ભારતની અંદર વસ્તી પણ સૌથી વધારે હશે ઊનની બનાવટ પર કયો માર્કો લગાવવામાં આવે છે ઊનની બનાવટ વૂલ માર્ક યસ ઊન એટલે વૂલ તો વૂલ માર્ક પછી પ્રકરણ નંબર 5 હવે જો અહીંયા આપણો પ્રશ્ન બદલાઈ જાય છે પ્રશ્ન નંબર 1 બ યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો 8 ખાલી જગ્યા તમારી એક્ઝામમાં આમાંથી પૂછાય છે આદિવાસી સમૂહ ખાલી જગ્યાને પ્રસન્ન કરતા વિધિ વિધાનો કરતો તો જવાબ આવશે પ્રકૃતિના દેવી દેવતાઓને પણ અહીંયા આપણે પ્રકૃતિ નથી દેવી દેવતાઓ રાખીએ 17મી સદીના પ્રથમ દશકમાં અહોમની વહીવટી વ્યવસ્થા ખાલી જગ્યા બની હતી તો કે કેન્દ્રીકૃત બની હતી કેવી બની હતી બેટા કેન્દ્રીકૃત અહોમ રાજા ખાલી જગ્યાના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બની ગયો
હિન્દુ અહોમ રાજા શિબસિંહના સમયમાં, કોના સમયમાં? શિબસિંહના સમયમાં. અને મુઘલ બાદશાહ અકબરે ખાલી જગ્યાને તો કે કમલખા ગખ્ખરને મનસબદાર બનાવ્યા હતા, જે ગખ્ખર જનજાતિમાંથી આવતા હતા. અને વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ બાબત કે ભાઈ ધોરણ 3 થી 8 ની અંદર જો તમે અભ્યાસ કરો છો, હાલમાં તો તમે જો કે 7મા ધોરણમાં ભણો છો, પણ તમારા નાના ભાઈ બહેન હોય એ ભણતા હોય તો એ લોકો માટે મોસ્ટ આઈએમપી આ જે વિકાસ અસાઇનમેન્ટ જે છે એમાંથી આપણે સરસ મજાના પ્રશ્નપત્ર બનાવેલા છે. શું બનાવેલા છે? પ્રશ્નપત્ર બનાવેલા છે. એ વિદ્યાર્થીઓ જે છે એને પ્રેક્ટિસ કરવા માટે છે. શેના માટે છે? પ્રેક્ટિસ કરવા માટે છે. અને જો કોઈ વાલી મિત્રો જોવે છે અથવા તો કોઈ શિક્ષક મિત્રો જોવો છો અથવા તો શાળાના આચાર્યશ્રીઓ તમે જોઈ રહ્યા છો, બરાબર છે, તો તમારે તમારા છોકરાઓ એટલે કે વિદ્યાર્થીઓ માટે જો પ્રેક્ટિસ કરવા માટે આવા ક્વેશ્ચન પેપર ખરીદવા હોય તો એ ઉપલબ્ધ છે માત્ર 60 રૂપિયાની અંદર. અને વિકાસ અસાઇનમેન્ટ જે મેં આ સોલ્યુશન જોઈ રહ્યા છો એની રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર જો તમારે પીડીએફ જોઈએ છે તો એ માત્ર 150 રૂપિયામાં તમને મળી જશે. સાથે સાથે તમને ફ્રી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ પણ મળી જવાના છે. ક્યાંથી? તો કે ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ ઉપરથી તમે ખાલી જોઈ શકશો. ત્યાંથી તમે તેને ડાઉનલોડ તમારા મોબાઈલમાં નહીં કરી શકો, એને પ્રિન્ટ નહીં કરાવી શકો, માત્ર અને માત્ર જોઈ શકાય છે એવા ફોર્મેટની અંદર છે, બરાબર છે. વધારે માહિતી જોતી હોય તો અહીંયા કોન્ટેક્ટ નંબર તમને આપેલો છે. પ્રકરણ નંબર 6 જોઈએ, ખાલી જગ્યા. કે ભારત વૈવિધ્યપૂર્ણ ખાલી જગ્યા વારસો ધરાવે છે. ભારત શું છે? વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. વિચરતી અને વિમુક્ત જાતિઓ ખાલી જગ્યાના વિપ્લવના ભાગ લીધો હતો. તો જવાબ આવશે ભાઈ 1857 નો જે સ્વતંત્ર સંગ્રામ હતો તેની અંદર ભાગ લીધો હતો. પ્રાચીન કાળથી ભારતીય સમાજમાં ખાલી જગ્યાનું જાતિનું નામ જાણીતું છે તો કે વણજારા લગભગ આવશે. જોઈએ કોણ આવે છે? વણજારા, વણજારા નહીં, વણજારા. પોઠોનો સમૂહ તાંડુ અથવા તો વણઝાર તરીકે ઓળખાતો. ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર 8. બંગાળી ભાષાનો ઉદ્ભવ ખાલી જગ્યા ભાષામાંથી થયો હતો. તો કે બંગાળી ભાષાનો ઉદ્ભવ છે એ કઈ ભાષામાંથી થયો હતો? તો કે સંસ્કૃત ભાષામાંથી થયો હતો. કઈ ભાષામાંથી? તો કે સંસ્કૃત ભાષામાંથી થયો હતો. પોંગલનો તહેવાર તમિલ મહિના ખાલી જગ્યાના પ્રથમ દિવસ તરીકે ઉજવાય છે. તમિલ મહિના થાય, જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગ કહેવાય. બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને શું કહેતા? તો કે રાજપૂતાના કહેતા. શું કહેતા? રાજપૂતાના. યસ, તો જવાબ આવશે રાજપૂતાના. ખાલી જગ્યાએ પારસી. હવે પારસી લોકોનો પવિત્ર તહેવાર ઓલો સોઢીની ગરબા યાદ રાખો, જેઠાલાલ ની અંદર આવી. પતેતી. કોણ છે? પતેતી. પ્રકરણ નંબર 9. 15મી સદીમાં ગુરુ નાનકે ખાલી જગ્યા ધર્મની સ્થાપના કરી હતી. 15મી સદીમાં ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી હતી. કયા ધર્મની? શીખ ધર્મની. પછી ખાલી જગ્યા પ્રથમ પેશવા હતા તો કે બાલાજી વિશ્વનાથ. રાજા સવાઈ જયસિંહે ખાલી જગ્યા શહેરની સ્થાપના કરી. જો એના નામ ઉપરથી જ જયસિંહ છે તો એને જયપુર શહેરની સ્થાપના કરી હતી. કયા શહેરની? જયપુર. યસ, જયસિંહે જયપુરની. અને 17મી સદીના મહાન શાસકોમાં ખાલી જગ્યા અગ્રસ્થાને હતા તો કે રાજા રણજીતસિંહ આવશે. ઓકે, છત્રપતિ શિવાજી. 17મી સદીમાં પૂછ્યું છે એટલે. ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર 13. પૂરની આગાહી શક્ય છે? કરી શકાય ને, પૂરની આગાહી થઈ શકે. બહુ વરસાદ પડ્યો, ખબર જ છે ભાઈ પૂર આવવાનું જ છે. પછી સાગરના તળિયે થતા ભૂકંપથી ઉદ્ભવતા વિનાશકારી મોજા ખાલી જગ્યા નામે ઓળખાય છે. તો એને શું કહેવાય? તો કે સુનામી કહેવાય. શું કહેવાય? સુનામી. યસ, એક્ઝેક્ટલી. શું કહેવાય છે ને? સુનામી કહેવાય છે. પૂર પછી ખાલી જગ્યાના પાણીથી બનાવેલ ખોરાક ખાવો ન જોઈએ. પૂર આવે પછી જે પૂરનું જે પાણી હોય ને એનાથી બનાવેલો ખોરાક ન ખવાય, બીમાર પડીએ. આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપના નામે ઓળખે છે. કયા નામે ઓળખે છે? પ્રકોપ. પછી જોઈએ પ્રકરણ નંબર 14. જે સંસાધનો અખૂટ છે એટલે કે ક્યારેય ખૂટે એમ જ નથી તે ખાલી જગ્યા સંસાધનો છે તો કે જવાબ આવશે નવીનીકરણીય. વન સંરક્ષણ માટે શાળામાં ખાલી જગ્યાની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરવી જોઈએ. તો કે ઇકો ક્લબની રચના કરવી જોઈએ. શેની? ઇકો ક્લબ. ખાલી જગ્યા તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. પહાડી સૌંદર્ય તો કે લદ્દાખ. બધા જ જળ સ્ત્રોતો ખાલી જગ્યાને આભારી છે. પૃથ્વી ઉપર જ્યાં જ્યાં પાણી દેખાય છે, પાણી આવ્યું ક્યાંથી? ટપ ટીપ ટીપ બરસા પાણી. વરસાદ. પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 17. આધુનિક સમયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં ખાલી જગ્યા સફળ રહી છે તો કે મહિલાઓ. કોણ? મહિલાઓ.
વિશ્વમાં ખાલી જગ્યા સ્વર સામગ્રી તરીકે ઓળખાય છે તો કે લતા મંગેશકર કેટલા ગીતો ગાયા છે તો કે 40,000 કરતા વધારે, 40,000 થી પણ વધારે ગીતો ગાયા છે. દીકરીને જન્મ પહેલા જ મારી નાખવામાં સામે સરકારે ખાલી જગ્યા ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો છે. કલ્પના ચાવલા મૂળ ભારતીય અવકાશ યાત્રી હતા. કેવા હતા? અવકાશ યાત્રી. પછી પ્રકરણ નંબર 18 માંથી જોઈએ. ખાલી જગ્યા માધ્યમને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા નાની થઈ ગઈ છે. શેના કારણે? સમયની દ્રષ્ટિએ તો કે સંચાર માધ્યમો. કયા માધ્યમો? સંચાર માધ્યમો. લેખિત સંદેશાઓ મોકલવામાંથી ખાલી જગ્યાનો જન્મ થયો તો કે શેનો? ટપાલનો. યસ, ટપાલ પ્રથાનો. ખાલી જગ્યા જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે. પુસ્તકો છે એમાંથી આપણને જ્ઞાન મળે ને બેટા, એટલે શું કરે છે? માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે. મનોરંજનનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન કયું છે? તો કે ટીવી, સિનેમા સાધન છે. પ્રકરણ નંબર 19. ચીજવસ્તુની વેચાણ કરતી દુકાનો જ્યાં હોય એ સ્થળ એટલે કે બજાર. શું કહેવાય એને? બજાર. કેટલાક વિસ્તારોમાં સાપ્તાહિક બજાર ખાલી જગ્યા કહેવાય છે તો કે એને હાટ કહેવાય. શું કહેવાય? હાટ. ઘર વપરાશની અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખાલી જગ્યા માર્કાની જ ખરીદવી જોઈએ. ઘર વપરાશ અને ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓ ISI માર્કાવાળી. આપણા દેશમાં દર 24 ડિસેમ્બરના રોજ ખાલી જગ્યા ઉજવવામાં આવે તો કે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે આપણે ઉજવીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આ એક કામ તમારે ખાસ કરવાનું છે. શું કરવાનું છે? ખાસ તમારે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જવાનું છે. ક્યાં જોડાઈ જવાનું છે? વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જવાનું છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ક્યાં આપેલી છે? ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ત્યાં જઈને તમારે આપણી સાથે જોડાઈ જવાનું છે. અને કોર્સ એટલે કે જેમના બ્રહ્માસ્ત્ર બેચની આપણે વાત કરીએ છીએ, આ બાજુ જો આ ધોરણ 8ની બ્રહ્માસ્ત્ર બેચ 2027માં જો તમારે જોડાવવું હોય તો હાલમાં 71% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. તો આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે જોડાઈ જજો. બરાબર છે? ધોરણ 8ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રશ્ન નંબર 2ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.